નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ અને હું છું આપની સાથે લખન ગઢવી। સમગ્ર દેશના ધોરીમાર્ગના ખાડાઓ જીવલેણ બન્યા છે। આ વાક્ય બિલકુલ સાચું છે। સડક પરિવહન દ્વારા છેલ્લા 5 વર્ષમાં થયેલા અકસ્માતમાં આંકડા જાહેર કર્યા છે, જે આંકડા તમે પણ સાંભળીને ચોંકી જશો। આવો વાત કરીએ છેલ્લા 5 વર્ષમાં થયેલા અકસ્માતના આંકડાઓ વિશે। સમગ્ર દેશમાં ધોરીમાર્ગો પર જીવલેણ ખાડાઓના કારણે અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા 5 વર્ષના આંકડા અનુસાર 2020થી 2024 સુધીના ખાડાઓના કારણે કુલ 9,438 લોકોના મોત નીપજ્યા છે। ખાસ કરીને 2021 અને 2024ના સમયગાળામાં આ સમસ્યા વધુ ગંભીર બની ગઈ છે। જ્યારે 2024ની વાત કરીએ છીએ તો દેશભરમાં ખાડાના કારણે 5,432 અકસ્માતો થયા છે અને તેમાંથી 2,385 લોકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે। સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશમાં જોવા મળી, જ્યાં 2024માં 2,727 અકસ્માતો થયા અને 1,379 લોકોના મોત નીપજ્યા છે। ગુજરાતમાં પણ છેલ્લા 3 વર્ષના આંકડાઓ વિશે વાત કરવામાં આવે તો 24 અકસ્માતોમાં 18 લોકોના મોત નીપજ્યા, જ્યાં રસ્તાઓની જાળવણી અને સુધારાની તાત્કાલિક પણ જરૂરિયાત દર્શાવે છે। આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ખાડાઓ માત્ર અસુવિધા નહીં પરંતુ જીવલેણ જોખમી પણ બની રહ્યા છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત પ્લસ। નમસ્કાર।